માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? બધાય મજામાં આવીશું. જો અત્યારે છે ચણાનું શાક બનાવવું છે. તેલ મૂકી દીધું છે. અમે નાખી તો લીલા ચણા બનાવવાના છે. ડુંગળી છે, ટમેટા છે અને લસણ ખાઈ છે. હજી નાસ્તો બનાવવાનો બાકી છે. પહેલાં મેં તો શાક બનાવી લઉં ને પછી નિરાતે નાસ્તો બનાવીએ. આજે છે ને મોડું થઈ ગયું છે. આજે દૂધની તપેલીમાં દૂધે ઠલવવું છે તો લોટ તો મેં બાંધી લીધો છે. મારા બ્લોગમાં બેઠા રહેજો. આગળ તમને પછી મળીશ. બનાવી લઉં ને પછી ફ્રેન્ડ ચણાનું શાક બની ગયું છે. કોને કોને ખાવાનું મન થાય છે? લીલા ચણા છે, સિઝનનું પહેલું શાક બનાવ્યું છે લીલા ચણાનું. જો બની ગયું છે. હવે નાસ્તો કરી લઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? બધા મજામાં આવીશું. જો મેં ટિફિન બનાવી લીધું છે. ટિફિન ભરી લીધું છે. જો મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે, રમકડા તૈયાર છે ને રોટલી છે. અને આમાં મારા હાથે બપોરનું આજે ટિફિન લઈને જાય ને હું ભેગું અત્યારે બનાવી લઉં. મારું બપોરે રોટલી બનાવી લઉં ગરમ ગરમ, નકર એ ભેગી બનાવી લઉં. જમી કરીને ફ્રી થઈ તો જો અડદ તાપ કર્યા ને મેથી ફ્રીજમાંથી કાઢીને મેં મેથી ફોલવી છે. અને આ બે કુકરના દાંડલા જો ઢીલા થઈ ગયા હતા ને ત્યાં ચાકુથી બે કુકરના દાંડલા ફીટ કર્યા. બપોરે પછી હું આવું કામ કરતી, મને નીંદર ન આવે ને એટલે બીજું કામ હોય ને એવું આવું દિવસ બપોરે નિરાતે કરું. તો આ બે કુકરના દાંડલા જો ફીટ કર્યા, અડદ હમા કર્યા, અડદનું શાક ને બાજરા રોટલા ત્યાં ઠંડી મજા આવે ખાવાની. તો અડદ સમા કર્યા અને હવે મેથી જો ફ્રીજમાં રાખી હતી, હમણાં લીધી છે, કાલે લઈ આવ્યા છે. તો એક રાતમાં જો કેવી થઈ ગઈ. ફળ નાખો હવે ફૂલ હમણાં બનાવશે કે ઢોકળા બનાવશે, જે બનાવશે ને તમને બતાવશે. હાલો આગળ મારા બ્લોગમાં મહિના રહેજો. હવે સાંજે મળીશ, રસોઈ બનાવીશ ને ત્યાં જમવા ટાણે 6 વાગી ગયા છે. જો ને છે ને સવારે 10 વાગ્યાના કપડાં ધોયા હતા, તો સુકાળા નહોતા. તો આ રૂમમાં આમાં 6 વાગે તડકો આવ્યો. જો દરવાજો ખોલ્યો છે ને ઇન્ડોરામ બધા રાખ્યા છે. પવન આવશે ને એમાં સુકાઈ જશે. સંજવારી કાઢી લીધી છે. અને ચા પાણી ને એવું તો હું અત્યારે નાસ્તો ને એવું ન કરું. અત્યારે 6 વાગે ચા ને એવું નથી પીધી. કંઈક રાજેશ નાસ્તો કંઈક લઈ આવે તો ઘરે નાસ્તો કરી લઉં. મેં તો રૂમમાં બંધાણ નહીં કે ચા કે દૂધ મારે સાંજના પીવાનું. જેમ હવે જો વાસણ પિંજરું ભર્યું છે ને, સવારે ઉઠી ગયા હતા. બપોરે જમવા આવે ને તો બપોરે વહેલા ચડાવી લઉં. એટલે હવે તો આ સવારના પડ્યા છે તો હવે અત્યારે સાંજના 6 વાગે ચડાવું છું. તો બીજું બધું કામ ને હોય નહીં કરતી, બધું સુકાઈ જાય. ઠંડીમાં સુકાતા નથી ને એટલે નથી ચડાવતી, ને તો વહેલા ચડાવી લઉં. અને આગળ છે ને બનાવવાનું છે એ કંઈક વિચારું છું. પછી બકાલું એવું સુધારીને રાખી દઉં. રાજેશ 6 વાગે આવે ને પહેલાં 6 વાગે નહીં એ આવશે, 6:30 વાગે આવે. 6 તો વાગી ગયા, 7:45 વાગે આવે. તો પેલા કેટલી બધી કામ બામ કરી લઉં. પછી આવે ને એટલે પછી એનું પાણી તો અમે કિચનમાં ગરમ કરીએ. કાલે લાઈટ નથી તો કાલે પછી લાઈટ ના હોય તો પછી ગેસમાં મૂકવાનું હોય. નકર તો ગીઝર છે એમાં થઈ જાય. કાઢવા ડુંગળી પાછળ ચડાવી લઉં વાસણ અને બસ તમને આગળ બની મારા લોકો આગળ બન્યા રહેજો. તીખા ભાત બનાવું છું. જો તીખા ભાત શું શું નાખો છું હું બતાવું. જો વઘારમાં છે ને જો જીરું છે, બાજિયા, તજ, લવિંગ, મરી અને શું છે એલાયચો એ વઘારમાં. તેજપત્તું હોય બા તેજપત્તું નથી ને એટલે એ નથી નાખ્યું. અને બટેકા છે, લસણ ને આદુ, ડુંગળી, મરચાં, ટમેટાં ને વટાણા. અને આ 5 પલાળી નાખાય બાસમતી. 5-10 મિનિટ પલાળી નાખે સરસ થઈ જાય. ફુલાવ નાખીએ તો ફુલાવ થઈ જાય. પાપડ તરી લીધા છે. હવે તો વઘારી નાખું તો થઈ ગયું છે. મરચું, મીઠું, દાણા જીરું એ બધું નાખવાનું. એ અહીંયા રાખ્યું નથી એટલે વળી કંઈક આટલાથી બનાવશું. તો ડુંગળી નાખી દાણા શેકીશું. તો આમાં શેકું શાક બનાવવાનું હોય ને બધું એમાં. આમાં ઝારું નથી ને ઝારામાં નકરું થાય એટલે આમાં સરસ થઈ જાય છે. સરસ શેકાઈ દઈએ. પઠો હોય ને તો એ ઝારામાં કરાય. ગેસમાં કરવું હોય તો એ ઝારામાં બધું ખાઈ રાખે. ગેસે બગડે આપે.
તમે આમાં કંઈ સરસ દેખાઈ ગયા. તીખા ભાત બની ગયા છે. તીખા ભાત ને પાપડ ને સલાડ ને બ્રેડ ને ટમેટા સોસ ને ચણા શેકા છે. એટલું બનાવ્યું છે જમવામાં. પાપડ શેકા હે તૈયાર છે. શેકા છે ગયા ચણા શેકા છે. તો ભાત બની ગયા છે. દરરોજ શું બનાવવું કાંઈ ઉપાધિ છે.